ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના ચતુર્થ સ્કંદમાં દક્ષે શંકર ભગવાનનું અપમાન કરવા માટે હરિદ્વારમાં કનખલ ક્ષેત્રમાં મોટા યજ્ઞનો આરંભ કર્યો છે. બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ શંકર ભગવાન અને પાર્વતીને આમંત્રણ નથી આપવામાં આવ્યું. તમામ દેવોને કહેવામાં આવેલું છે કે તમે જ્યારે યજ્ઞમાં આવો વિમાન લઈને ત્યારે તમારે કૈલાસ ઉપરથી આવવાનું. સતીને જાણ થવી જોઈએ કે એના પિતાજી યજ્ઞ કરે છે, બધાય જાય છે, આપણને કેમ આમંત્રણ નથી આપવામાં આવ્યું. બધાય વિમાનો લઈ અને દેવતાઓ કૈલાસ ઉપરથી જ્યારે પસાર થાય છે ત્યારે જાણી જોઈ અને તમે જોઈજો, આપણે બંને ભાઈઓને બનતું ન હોય, બોલવાના વ્યવહાર ન હોય, ત્યારે એના દીકરાના લગ્નમાં બીજા બધાને આમંત્રણ આપ્યું હોય, પણ આપણને આમંત્રણ ન આપ્યું હોય. પછી જેટલા એના લગ્નમાં જવા માટે તૈયાર થયા હોય, આપણા ઘર પાસેથી નીકળે ને એટલે ચાય કરીને આપણને ખીજવવા માટે કહે, કેમ તમારે લગ્નમાં નથી આવવાનું, અમે નથી જવાના ને, એટલે તમને આમંત્રણ આપ્યું છે. વિમાનો જ્યારે આકાશમાંથી જઈ રહ્યા છે ત્યારે સતીનું ધ્યાન ગયું. એટલે શંકર ભગવાનને કહે છે કે પતિદેવ, આ બધા દેવતાઓ કઈ બાજુ જાય છે? શંકર ભગવાન સમાધિમાંથી જઈ ગયા છે. આજ પાર્વતી ખૂબ આનંદમાં છે. સતી કહે છે કે તમારા સસરાજી મોટો યજ્ઞ કરે છે. શિવજી કહે છે કે દેવી, આ સંસાર છે, કોઈના ઘેર લગ્ન તો કોઈને ત્યાં છેલ્લા વરઘોડાની તૈયારી થાય છે, રડારડ થાય છે. સંસારમાં સુખ નથી. સુખરૂપ એક ભગવાન છે, તારા અને મારા પિતા નારાયણ છે. સતી વિચારે છે કે જ્યારે જ્યારે હું કોઈ વાત કરું છું ત્યારે શિવજી વૈરાગ્યની જ વાતો કરે છે. મને પિયરમાં જવાની ઉતાવળ છે અને આ તો વૈરાગ્યનો ઉપદેશ આપે છે. સતીએ કહ્યું, મહારાજ, તમે કેવા નિષ્ઠુર છો, તમને કોઈ સગા સંબંધીઓને મળવાની ઈચ્છા થતી નથી. શિવજી કહે છે કે દેવી, હું બધાને મનથી મળું છું, કોઈને શરીરથી મળતો નથી, કોઈને મળવાની મને ઈચ્છા પણ નથી. સતી બોલ્યા, તમે તત્વનિષ્ઠ બ્રહ્મરૂપ છો, પણ નાથ, મને ત્યાં જવાની બહુ ઈચ્છા છે, તમે પણ આવો, તમારું સન્માન થશે. શિવજી કહે, મને કોઈ સન્માનની ઈચ્છા નથી. સતી કહે, તમને બધું જ્ઞાન છે, પણ તમને વ્યવહારનું જ્ઞાન બરાબર નથી. આપણને કોઈને ત્યાં નહીં જઈએ તો આપણે ત્યાં કોઈ નહીં આવે. શિવજી કહે, તો બહુ સારું, કોઈ નહીં આવે તો બેઠા બેઠા રામ રામ કરશું. પણ શિવજી અણબનાવની બધી વાત કરે છે, છતાં સતી હઠ પકડીને બેઠા છે. શંકર ભગવાને
એના સસરાએ અપમાન કરેલું અત્યાર સુધી સતીને વાત કરી નહોતી, પણ આજ જ્યારે બહુ યજ્ઞમાં જવા માટે હઠાગ્રહ કર્યો ત્યારે શંકર ભગવાને મુઠ્ઠી ખોલી, બાજી ખોલી કે દેવી, પ્રયાગમાં જ્યારે સભા ભરાઈને બેઠેલી, બધાય ઊભા થયો, મને ખ્યાલ રહ્યો ને હું ઊભો ન થયો, ત્યારે તમારા પિતાજીએ મને ન કહેવાના શબ્દો કીધા હતા, મારું અપમાન કરવામાં આવ્યું હતું, છતાં હું એક પણ શબ્દ બોલ્યા વિના ત્યાંથી હું નીકળી ગયો હતો. હું ઊભો નહોતો થયો, એ વેરનો બદલો લેવા માટે એને યજ્ઞનું આયોજન કર્યું છે. બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે, જાણી જોઈને આપણને આમંત્રણ નથી આપ્યું. પિતૃસ્નેહ અને પતિનિષ્ઠા વચ્ચે ખેંચતાણ ચાલે છે. સતી કહે છે કે આપે મારા પિતાને માન કેમ ન આપ્યું? શિવજી કહે મેં મનથી તારા પિતાને માન આપેલું, હું કોઈનું અપમાન કરતો નથી. સતી કહે આ વેદાંતની ભાષા છે, મનના વંદનની મારા પિતાને કેવી રીતે ખબર પડે? તમે એ વાત હવે ભૂલી જાઓ. શિવજી કહે છે કે દેવી, હું ભૂલી ગયો છું, પણ તારા પિતા હજી ભૂલ્યા નથી. શિવજી સમજાવે છે જ્યાં મને માન નથી ત્યાં જવાથી તમારું પણ અપમાન થશે. તમે માનીની છો, અપમાન સહન નહીં કરી શકો, તમે ત્યાં ન જશો, અનર્થ થશે. સતીએ માન્યું નહીં, વિચારે છે કે હું યજ્ઞમાં નહીં જાઉં તો પતિ અને પિતા વચ્ચેનું વૈર વધશે, સર્વને વેરની જાણ થશે. હું ત્યાં જઈ પિતાજીને કહીશ કે હું તો વગર આમંત્રણે આવી છું, પણ મારા પતિ વગર આમંત્રણે નહીં આવે, માટે ભાઈને લેવા મોકલો. પિતા અને પતિની વેરની શાંતિ કરીશ. આજે પતિની આજ્ઞા નથી તો પણ પિયરિયામાં જઈશ. સતીએ ઘરનો ઉંબરો ઓળંગ્યો છે. તમારા પત્ની પિયરિયામાં જવાની વાત કરે એટલે સામેથી તમારે ટિકિટના પૈસા આપી અને એને અઠવાડિયાનું કીધું હોય, તમારે કહેવાનું કે 15 દિવસ તમે રહી જાય. અને જો તમે પિયરિયામાં જવાની ના પાડી, કારણ કે ભલે તમારા ભેગી જ રહે છે, છતાંય પણ પિયરિયાનો સંબંધ છે એ બ્લડનો સંબંધ છે. એટલે શંકર ભગવાને સતીને ખૂબ સમજાવ્યા કે દેવી, તમે એમ કહો છો કે યજ્ઞમાં જવું હોય તો આમંત્રણની જરૂર નહીં. પિતાજીના ઘરે, ગુરુના ઘરે, માતા પિતાના ઘરે જવામાં આમંત્રણની જરૂર નહીં. કથા બેઠી હોય તો અહીંયા આમંત્રણની રાહ જોવાય નહીં કે આપણને પત્રિકા નથી આવી એટલે કથામાં ન જવાય, એવું ન હોય. વિના આમંત્રણે કથામાં તમે જઈ શકો, યજ્ઞમાં દર્શન કરવા માટે જઈ શકાય. શંકર ભગવાન કહે છે કે દેવી, તમારી વાત સાચી છે, વગર આમંત્રણે તેને ત્યાં જવાય, પણ પ્રેમ અને હેત હોય ને તો જવાય. સુમન ઘેર શ્રાદ્ધ વણ તેડ્યા ત્યાં જઈએ, કાંડો ઝાલી ઉઠાડી મૂકે તો ઊભા ઊભા ખાઈએ. જો એના પ્રત્યે આપણા પ્રત્યે પ્રેમ હોય ને તો કદાચ એના ઘરે ગયા હોય, કાંડો ઝાલીને આપણને ઊભો કરી મૂકે તો ઊભા ઊભા ખાઈ લેવું. આવ ઘણા આદર ઘણા વર્ષે નેણામે ને, તુલસી વા ઘર જઈએ મર ભાલા વર્ષે મેં. ભલે અહીંયા ભાલાનો વરસાદ થતો હોય પણ પ્રેમ હોય ને તો એને ત્યાં જવાય. બાકી પ્રેમ ન હોય ને તો જવાય નહીં. દેવી, આવ નહીં, આદર નહીં, નહીં નેનો મેં ને, તુલસી વા ઘર મત જાઈએ મર અમૃત વર્ષે મેં. આવત હર્ષ ન ઉપજે, નહીં નેનો મેં સ્નેહ, તુલસી વાહ ન જાઈએ મર કંચન વર્ષે મેં. ભલે એના ઘરે કંચન એટલે હોનાનો વરસાદ થતો હોય, પણ એને આપણા પ્રત્યે પ્રેમ ન હોય ને તો એને ત્યાં જવું નહીં.
સગા હોય પણ હેત ન હોય ને, હેત વિના હું કારો ન દેવો જેનું હરખે સુહાઈડું ન ઈસે રે. આગળ જઈને વાત વિસ્તારે જેની આંખોમાં પ્રેમ નદી રે, તેને ઘેર સિદ્ધ જઈએ. સન્મુખ જાતા શંકા ન કીજે મર પાલાતણા મેં વરસે રે. હેત વિના સગા આંગણે ન જઈએ ભલે ધન ના હોય ઠગ, કુડું બોલે કવરા કહે એની પેઢીએ પણ ન દઈએ પગ. શંકર ભગવાને સતીને ખૂબ સમજાવ્યા છે, છતાં સમજ્યા નથી. શંકર ભગવાને થોડાક સાથે ગણોને મોકલ્યા છે. શંકર ભગવાન ગણોની સાથે પોતાના પિતા કનખલમાં જ્યાં યજ્ઞ કરી રહ્યા છે ત્યાં સતી જવા માટે તૈયાર થયા છે. તુલસીદાસજી રામાયણમાં લખે છે કે યજ્ઞમાં ગયા છે પણ યજ્ઞમાં શંકર ભગવાનનો ભાગ નથી. દક્ષે બધાને કહી રાખ્યું હતું કે શંકર અને સતી મારી દીકરી પાર્વતી આવે તો તમારે કોઈએ પણ એને બોલાવવાની નહીં, એના સામે કોઈ નજર પણ નહીં દેવાની ને, જાણી જોઈને એનું અપમાન કરવાનું છે. પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસ કાહુ ન સન્માની, સાદર ભલે ઈ મિલી એક માતા, ભગીની મિલી બહુત મુસ્કાતા. તુલસીદાસજી એમ કહે છે કે યજ્ઞમાં ગયા પણ સતીનું સન્માન કરવામાં આવ્યું નહીં, આદર આપવામાં આવ્યો નહીં. પણ તુલસીદાસજી કહે છે કે એક પોતાની માં અને બીજી એની બહેનો હતી એને સતીને બોલાવ્યા છે, એને આદર આપ્યો છે. માનો પ્રેમ અજોડ છે. ભગવાને મા શબ્દની અંદર એટલી મીઠાશ મૂકી છે, એમ કહેવાય છે કે ગયડામાં ગયડો હોય ને તો ગોળ છે, ગોળ કરતા જો ગયડું હોય તો સાકર છે, સાકર કરતા પણ ગયડું હોય તો મધ છે, હની, અને મધ કરતા પણ ગયડું હોય તો અમૃત છે, અને અમૃત કરતા શું ગયડું છે? ત્યારે આપણા દેશના સંતોએ જવાબ આપ્યો કે અમૃત કરતા પણ ગયડું હોય તો પોત પોતાની માં છે. જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી, અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી, અને શીતલતા પામવાને માનવ તું દોટ કાં મૂકે, જે મસ્તી હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી. એક કવિએ તો બહુ સરસ મજાનું લખ્યું છે કે ભગવાન બધે પહોંચી નથી શકતો ને, એટલે માએ માનું સર્જન કર્યું છે. માં છે ને પોતાના બાળક પ્રત્યે પ્રેમ નાનો હોય પછી ઉંમરમાં ગમે એટલો મોટો થાય છતાંય એ પ્રેમ હેત છે ને એમાં કોઈ દિવસ વધઘટ નહીં થાય. માને બાળક પ્રત્યે સરખો જ પ્રેમ હોય. એટલા માટે એક કવિ એમ કહે છે કે દુનિયાની અંદર બધાયની જોડ મળશે પણ માની જોડ નહીં મળે.
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ ગંગાના નીર તો વધે ઘટે રે લોલ માનો સરખોઈ પ્રેમનો પ્રવાહ જો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ ગંગાજી છે ને એના પ્રવાહમાં વધઘટ થશે પણ માનો પ્રેમ છે એક જ સરખો અમીની ભરેલી એની આંખડી રે લોલ વાલપ ભૈરાયના વેણ જો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ કુપુત્રો જાયતે ક્વચિત ક્વચિત કુમાતા ન ભવતી હતો હું સૂતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો મને દુઃખ દેખી દુઃખ કોણ થાતું મહાહેત વાળી દયાળુ જ માતું પડું કે ખડું તો ખમા આણી વાણી પડે પ્રાપણે પ્રેમના પૂર પાણી પછી કોણ પોતાપણું દૂધ પાતું મહાહેત વાળી દયાળુ જ માતું માનો શબ્દ એ શબ્દ નથી પણ તીર્થ છે ગોળ વિના મોડો સંસાર એમ મા વિના સુનો સંસાર સતીને માએ બોલાવીશ માએ અને બહેનોએ આદર આપ્યો છે શિવગણોને આજ્ઞા કરી છે એની સાથે પાર્વતી ગયા છે સતી યજ્ઞ મંડપમાં આવે છે શિવજીના અર્ધાંગીની આદ્ય શક્તિ જગદંબાને સર્વ ઋષિઓ માન આપે છે સતી પિતાને વંદન કરે છે દક્ષ મુખ ફેરવી લે છે સતી ફરીથી પ્રણામ કરે છે સતીને જોતા દક્ષને ક્રોધ ચડ્યો છે અત્રે શા માટે આવી હશે દક્ષ દક્ષ નથી અદક્ષ છે શ્રીધર સ્વામીએ લખ્યું છે કે દક્ષ ક્રિયા દક્ષ નહીં પણ ક્રિયા અદક્ષ એટલે મૂર્ખ હતો સતી વિચારે છે કે પિતા મારી સામે પણ જોતા નથી હું ઘેર જઈશ સભા મંડપમાં ફરેશ જોયું તો ઈશાન દિશામાં શિવજીનું આસન ખાલી હતું સર્વદેવને ભાગ આપવામાં આવ્યો હતો પણ શિવજીને નહીં પિતાએ પોતાનું અપમાન કર્યું તે સતી સહન કરી ગયા પણ પતિનું અપમાન તેમનાથી સહન થતું નથી અતિ દુઃખ થયું જગદંબાને ક્રોધ આવ્યો છે માથે બાંધેલ વેણી છૂટી ગઈ છે દેવો ગભરાયા અને માતાજીને વંદન કરે છે માતા ક્રોધ કરો નહીં સતી કહે છે તમે ગભરાઈશો નહીં આ શરીરથી મેં પાપ કર્યું છે શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે મારા પતિએ મને મના કરી હતી કે તમે યજ્ઞમાં ન જાશો છતાંય પતિનું વચન લોપી અને હું અહીંયા આવી છું હવે આ શરીરને હું બાળી દઈશ સભામાં જગદંબાએ 13 શ્લોકનું ભાષણ કર્યું છે અરે તારા જેવો વિષય શિવ તત્વને શું જાણે એના પિતાને કહે છે જે શરીરને આત્મા ગણે છે તે શિવ તત્વને તું શું જાણે મોટા મોટા દેવો શંકરના ચરણનો આશ્રય લે છે શિવ કૃપા વગર બ્રહ્મ જ્ઞાન થતું નથી શિવ કૃપા વગર કૃષ્ણ ભક્તિ મળતી નથી પ્રવૃત્તિ નિવૃત્તિથી પર થઈ સ્વસ્વરૂપમાં લીન રહેનારા શિવજી પરબ્રહ્મ પરમાત્મા છે મને દુઃખ થાય છે કે શિવ નિંદા કરનારા દક્ષની હું કન્યા છું મને કોઈ દક્ષ પુત્રી કહેશે તો મને દુઃખ થશે સતી ઉત્તર દિશા તરફ મુખ રાખી બેઠા છે
માતાજીએ શરીરમાં અગ્નિ તત્વની સ્થાપના કરી છે. અંદરથી ક્રોધાગ્નિ બહાર આવ્યો, શરીર બળીને ભસ્મ થઈ ગયું. આદ્ય શક્તિ મૂળ શક્તિનો નાશ ન થાય, સતી ગુપ્ત રીતે શિવમાં મળી ગયા છે. માતાજીનું અપમાન થયું છે, હવે દક્ષનું કલ્યાણ નથી. નારદજી કૈલાસમાં આવી શંકરને કહે છે, તમે વિધુર થયા, આપ આ લોકોને શિક્ષા કરો. શિવજી કહે, મારે કોઈને સજા કરવી નથી. ગંગાજી માથે રાખે અને ક્રોધ કેવી રીતે આવે? બહુ સરળ થઈએ તો જગતમાં લોકો દુર્બળ માને છે. નારદજીએ જ્યારે કહ્યું કે તમારા ગણોને પણ માર પડ્યો છે, ત્યારે શિવજીને થોડો ક્રોધ થયો. જટા પછાડી જટામાંથી વીરભદ્ર પ્રગટ થયો છે. વીરભદ્રને શંકરે કહ્યું કે દક્ષ પ્રજાપતિના યજ્ઞનો યજમાન સહિત તું વિનાશ કર. વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને જવા માટે નીકળ્યો છે. ધડાક દઈને શંકર ઉઠા, કરાળ રૂપે શંકર ઉઠા. ઇન્દ્ર તણા સિંહાસન ધ્રુજા, પ્રલય તણો ફૂકાયો, વાયુ ઝંઝાવાતે વાદળ છાયો. શિવની આંખે ક્રોધ જ્વાળા, વિષદળ કંઠે લબકારા. નંદી પગથી ધરા ધ્રુજાવે, ફૂફાળે ડમ્મર ઉડાડે. શિવજી મુખે હાક પડી, જ્યાં ધ્રુજી ઉઠી ધરણી તો ત્યાં તાડ સમા પાકોટા રુદ્રો, પહાડ સમા મોટા એ રુદ્રો. ગજરાજાસી કાયા જેની, ગજરાજસી કાયા જેની. વનરાજાસી આંખો જેની, ફૂક થકી પ્રલય જગાવે. આંખ થકી જે અગન જલાવે, પગ મારી પાતાળ બતાવે. એવો રુદ્રો દોડી આવે, આવી શિવને શીશ નમાવે. શિવજી સૌને હુકમ સુણાવે, જાવો જાવો જલ્દી જાવો. રસ્તે પડના ઠેરાવો, જે વેદીમાં સતી હોમાયા. શિવની શક્તિ જ્યાં છુપાયા, ધ્વંસ કરો યજ્ઞોની શાળા. તોડો મંડપ ફૂલો માળા, શિવની શક્તિ જય બતલાવો. વીર ગણ મોખરે હાલે, જાણે મોટો પર્વત હાલે. વીરભદ્ર એવડો મોટો પહાડ જેવો. ત્રિશૂળ જેના હાથ મહી છે, રુધિર મસ્તક સાથ મહી છે. ગળા માહી મુંડોની માળા, આંખ મહી છે ક્રોધની જ્વાળા. દાંતો નીચે હોઠ દબાયા, રુધિર બિંદુ હોઠે છાયા. ડમ 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 ડમરું વાગ્યું, ભૂતોનું ભૂતાવડ ભાગ્યું. મારો કાપો થયા ઉચ્ચારો, ભાગ્યા દેવા થયો દેકારો. વીરભદ્રે ત્યાં દક્ષને ભાયડો, સ્વામી તણા સ્વસુરને ભાયડો. વીરભદ્ર ગણોની સાથે ત્યાં યજ્ઞમાં ગયા અને દક્ષને જોતાની સાથે શંકર ભગવાને આજ્ઞા કરી હતી કે એનું ધડમાંથી મસ્તક અલગ કરી નાખજે. અને ત્યાં તો દક્ષને જોતાની સાથે જ એની ઉપર ત્રાટકો છે. ડુંગર પર મેઘ જડવું બે, વૃક્ષ ઉપર બીજ જડવું બે. બકરી ઉપર સિંહ જડવું બે, તેતર ઉપર બાજ જડવું બે. હરણી ઉપર વાઘ જડવું બે, મુરલી ઉપર નાગ જડવું બે. ઉંદર ઉપર કાળ જડવું બે, સાપની ઉપર ગરુડ જડવું બે. ધાવણ ઉપર બાળ જડુંબે, માણા ઉપર કાળ જડુંબે. એમ જણુંબો એમ જણુંબો, વીરભદ્ર બળ એમ જણુંબો. ધડમાંથી મસ્તક અલગ કરી નાખ્યું. હાહાકાર થઈ ગયો. જે યજ્ઞ કરાવતા હતા એ બ્રાહ્મણો પણ ભાગવા માંડ્યા. અંતે અસ કહી જોગ અહીની તરુ જારા, થયો સકલ મર હાહાકાર. દક્ષનું મસ્તક કાપી અને યજ્ઞની અંદર હોમી દેવામાં આવ્યું છે. દેવોને સજા કરી છે. દેવો ગભરાયા, બ્રહ્માજીના શરણે ગયા. બ્રહ્માજીએ ઠપકો આપ્યો, જે યજ્ઞમાં શિવજીની પૂજા નહોતી ત્યાં તમે કેમ ગયા?
જાઓ શિવજીની ક્ષમા માગો. દેવો કહે છે એકલા જવાની હિંમત નથી થતી, આપ અમારી સાથે ચાલો. બધા સાથે કૈલાસમાં આવે છે. બ્રહ્માજી કહે છે યજ્ઞને ઉત્પન્ન કરનાર આપ છો અને વિધ્વંસ કરનાર પણ આપ છો. કૃપા કરો, દક્ષનો યજ્ઞ પરિપૂર્ણ થાય એવું કરો, તમે પણ ત્યાં પધારો. શિવજી ભોળા છે. શિવજીને માન પણ નહીં અને અપમાન પણ નહીં. બધાય દેવોએ જ્યારે પ્રાર્થના કરીશ, શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવયાપો. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. શંકર ભગવાનની પ્રાર્થના કરતા ભોળાનાથ પ્રસન્ન થયા છે. બધા દેવો મળી અને શંકર ભગવાનની આરતી ઉતારીશ. જય શિવ ઓમકારા, જય શિવ ઓમકારા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ અર્ધાંગની ધારા. જય શિવ ઓમકારા. એકાનન ચતુરાનન પંચાનન રાજે, શિવ પંચાનન રાજે. હંસાનન ગરુડાસન વૃષવાહન છાજે. જય શિવ ઓમકારા. શંકર ભગવાન જવા માટે ઊભા થયા છે. યજ્ઞ મંડપમાં રુધિરની નદીઓ જોઈ વીરભદ્રને ઠપકો આપે છે. મેં તને શાંતિથી કામ લેવાનું કહ્યું હતું ને આટલા બધાને કચર ઘાણ કાઢ નાખ્યો. વીરભદ્ર ક્ષમા માગે છે. દક્ષના ધડ ઉપર બોકડાનું માથું બેસાડવામાં આવ્યું. બોકડાને આજે અજ પણ કહે છે. અજનો બીજો અર્થ થાય છે પરબ્રહ્મ. દક્ષના ધડ ઉપર આજે અજનું મુખ મૂકવામાં આવ્યું એટલે કે દક્ષને બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. અજ મસ્તક એટલે બ્રહ્મ દ્રષ્ટિ. દક્ષ પ્રજાપતિ જાગ્યો, શિવ સ્તુતિ કરી, શિવજીનું પૂજન કર્યું છે. કનખલ ક્ષેત્રમાં દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે. દક્ષે કહ્યું મારી પુત્રીના દર્શન કરાવો. શિવજીએ માતાજીને પૂછ્યું બહાર આવવું છે? જગદંબા માતાજીએ ના પાડી. તેઓ હિમાલયમાં પાર્વતી રૂપે પ્રગટ થયા છે. શિવ પૂજન કર્યું એટલે શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં પણ પ્રગટ થયા છે. હરિ અને હરમાં દક્ષે જે ભેદ રાખેલો તે હવે દૂર થયો છે. ભાગવતનો સિદ્ધાંત છે કે હરિહરમાં ભેદ રાખનારનું કલ્યાણ થતું નથી. હરિ એટલે કૃષ્ણ અને હર એટલે શિવજી બંને એક જ છે. કેટલાક વૈષ્ણવોને શિવજીની પૂજા કરતા સંકોચ થાય છે. અરે વૈષ્ણવોના ગુરુ તો શિવજી છે. વૈષ્ણવાનામ યથા શંભુ. વૈષ્ણવોમાં શ્રેષ્ઠ હોય તો શંકર ભગવાન છે. ભાગવતમાં એક ઠેકાણે નહીં અનેક ઠેકાણે વર્ણન આવે છે કે ભગવાન શંકર જગત ગુરુ છે. જગતમાં જેટલા ધર્મ સંપ્રદાય છે એના આદિ પ્રવર્તક તો શિવજી. શિવજીની પૂજાથી શ્રી કૃષ્ણ નારાજ થતા નથી. તેઓએ તો કહ્યું છે કે શિવ અને મારામાં જે ભેદ રાખે એ નરકગામી બને છે. એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં હરિહરનો અભેદ બતાવ્યો છે. શિવજી અને વિષ્ણુ પરસ્પર પ્રેમ રાખે છે, પણ તેમના ભક્તો પરસ્પર પ્રેમ રાખતા નથી.
હરિહરમાં ભેદ રાખી ભક્તિ બગાડશો નહીં. શિવ કૃપા વગર સિદ્ધિ બ્રહ્મવિદ્યા મળતી નથી. આ જીવને કામ બાંધી રાખે, તેથી જીવને પશુ કહે છે. આ જીવના પતિ પશુનાથ છે. જીવ માત્રને શિવને મળવાની ઈચ્છા થાય છે. શિવ જે જીવને અપનાવે એ કૃતાર્થ થાય છે. અનન્ય ભક્તિનો અર્થ એવો નથી કે એક જ દેવને માનો અને બીજા દેવને ન માનો, એનું અપમાન કરો. અનન્ય ભક્તિનો અર્થ છે કે અનેકમાં એક દેવને નિહાળો. પ્રભુ સર્વવ્યાપક છે, સર્વમાં એક ઈશ્વરના દર્શન કરો. તમારા ઈષ્ટદેવની સેવા કરો અને બીજા દેવોને વંદન કરો. પોતાના એક ઈષ્ટદેવમાં પરિપૂર્ણ ભાવ રાખો અને બીજા દેવોને પોતાના ઈષ્ટદેવના અંશ માની અને એને વંદન કરો. અનન્ય ભક્તિનો અર્થ આવો જ. બીજા દેવોનું અપમાન કરવું એવો અર્થ નથી. કેટલાક વૈષ્ણવો કહે છે કે અમે શિવજીની પૂજા કરીએ તો અમને અન્યાશ્રયનો દોષ લાગે, પણ આ ભૂલ છે. વૈષ્ણવ થઈને શિવજીમાં કુભાવ રાખે એનું કલ્યાણ થતું નથી. અરે, કોઈ જીવમાં કુભાવ રાખવાથી કલ્યાણ થતું નથી, તો પછી શિવજીમાં કુભાવ રાખવાથી ક્યાંથી કલ્યાણ થાય? દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો, પણ એમાં ભેદ બુદ્ધિ રાખી કુભાવ રાખ્યો, તેથી એના યજ્ઞમાં વિઘ્ન આવ્યું. દક્ષની કથા એટલા માટે આપવામાં આવી છે કે ભક્તિ શુદ્ધ રાખજો. ભક્તિમાં રાગ દ્વેષ ન આવે એની કાળજી રાખજો. ભક્તિ મનને બગાડવા માટે નથી, ભક્તિ મનને પવિત્ર રાખવા માટે છે. આ દક્ષ ચરિત્રનું તાત્પર્ય છે કે સર્વમાં સંભાવ રાખો, હરિહરમાં ભેદ નથી. આ શરીર 5 તત્વનું બનેલું છે. એક એક તત્વના એક એક દેવ છે. બહુ ઊંડાણપૂર્વક તમે સમજશો તો ખ્યાલ આવશે. પૃથ્વી તત્વના દેવ ગણેશજી છે. ગણપતિ વિઘ્ન હર્તા, વિઘ્નનો નાશ કરનાર છે. જળ તત્વના દેવ શિવ છે. શિવજીની કૃપાથી જ્ઞાન મળે છે. તેજ તત્વના દેવ સૂર્ય છે. સૂર્ય નિરોગી બનાવે છે. સૂર્ય ન ઉગે ને તો માણસો બીમાર પડે. આરોગ્ય આપે છે. સૂર્ય છે ને, માણસોને આરોગ્ય આપનારા દેવ છે. તે પૃથ્વી પર સાક્ષાત પ્રત્યક્ષ દેવ છે. વાયુ તત્વના દેવી માતાજી છે. માતાજી પાર્વતી, એ ધન આપે છે. આકાશ તત્વના દેવ વિષ્ણુ છે. વિષ્ણુની ઉપાસના પ્રેમ આપે છે. પ્રેમ વધારે છે. પરમાત્મા પ્રેમમય છે. શિવજીની પૂજાથી જ્ઞાન મળશે. સૂર્યની પૂજાથી સારું આરોગ્ય મળશે. આ બધું મળશે, પણ જો શ્રીકૃષ્ણની સેવા નહીં કરો તો નહીં ચાલે. શ્રીકૃષ્ણ પ્રેમનું દાન કરે. પ્રેમ વગર બધું નકામું છે. શિવજી એ સદગુરુ છે. શરીર પર ભસ્મ લગાવીને ઉપદેશ આપે છે કે આ શરીર એક મુઠ્ઠી ભસ્મ છે, માટે એને શણગારવાનું છોડી દો, એને લાડ કરવાનું છોડી દો, શરીરને સાદું રાખો. માનવ જીવન તપ કરવા માટે છે. તપ ના કરે એનું પતન થાય છે. માનવ જીવનનું લક્ષ્ય ભોગ નથી, પણ ઈશ્વર ભજન છે. જીવન દરેકમાં સદભાવ સંભાવ સિદ્ધ કરવા માટે છે. અને જ્યારે સંભાવ સિદ્ધ થાય ત્યારે દરેક જળ ચેતનમાં ઈશ્વરની ભાવના જાગે છે. માનવ જીવન એ તપ કરવા માટે છે. પણ જ્યારે શ્રીકૃષ્ણ કૃપા થાય ત્યારે તપ કરવાની ઈચ્છા થાય છે. તપના અનેક પ્રકારો, પરંતુ ગીતામાં શ્રીકૃષ્ણે તપની સુંદર વ્યાખ્યા આપી છે. આ તપ કરવામાં જરાય શરીરનું કષ્ટ નથી. ગીતામાં 17મા અધ્યાયના 16મા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ભાવ સંશુદ્ધિ રીત્યેત તપો માનસ ઉચ્યતે. ભાવ સંશુદ્ધિ એ મોટું તપ છે. ભાવ શુદ્ધિ એટલે અંતઃકરણની પવિત્રતા મુખ્ય છે.
સર્વમાં સદભાવ રાખવો એ મહાન તપ છે. સર્વને મનથી વંદન કરવા, તેથી મન શાંત રહેશે. માળામાં અનેક જાતના ફૂલ હોય છે, પણ ધાગો એક જ હોય છે. આકારો જુદા જુદા, પણ સર્વમાં એક જ ઈશ્વર તત્વ રહેલું. આકારનું મહત્વ નથી, આકારમાં રહેલા ભગવાન તત્વનું મહત્વ છે. ગાય ધોળી હોય, કાળી હોય કે લાલ હોય, પણ એનું દૂધ ધોળું જ હોય છે. ગમે એટલું સુંદર શરીર હોય, પણ જ્યાં સુધી આત્મા હોય ત્યાં સુધી એની કિંમત છે. શરીરમાંથી આત્મા નીકળી જાય તો શરીરની કોઈ કિંમત નથી. આત્મા નીકળી ગયા પછી શરીરને કોઈ ગાદીએ બેસાડતું નથી. આ આત્મા નથી સ્ત્રી કે પુરુષ, એ તો ભગવાનનો અંશ છે. ઈશ્વર અંશ, જીવ અવિનાશી, ચેતન અમલ સહિત સુખ રાશિ. માટે જ બધાને સમભાવ ભગવદ ભાવથી જોવાથી મન શાંત અને નિર્વિકાર રહે છે. દક્ષના યજ્ઞની કથાનો ઉદ્દેશ હરિહરનો અભેદ બતાવવાનો છે. તે પછી સતીનો જન્મ હિમાલયમાં મેનાને ત્યાં થયો છે. નામ પાડ્યું છે પાર્વતી. પાર્વતી શિવજીને મેળવવા તપશ્ચર્યા કરે છે. દેવોના આગ્રહથી શિવજી લગ્ન કરવા તૈયાર થયા છે. પાર્વતીની તપશ્ચર્યા નિષ્ફળ ન જાય એટલે શિવજી પાર્વતી જોડે લગ્ન કરવાની હા પાડી. શિવ પાર્વતીનું લગ્ન ગોઠવાણું. શિવજી જાન લઈને નીકળ્યા. ભૂત પિશાચ પણ જાનમાં જોડાણા. બીજી બાજુ નારદજી મેના પાસે પહોંચી ગયા. મેના એટલે પાર્વતીના મમ્મી, માતા. પૂછે છે, તમે પાર્વતીના લગ્નનું નક્કી કર્યું, પણ વરને તમે જોયો છે? જોશો પછી ખબર પડશે. નારદજીએ ગમ્મત કરી. મેના ઝરૂખે ચડી જાનને અને શિવજીને જુએ છે અને ગભરાણા છે. કહે છે, આવા વર જોડે મારે મારી દીકરી પરણાવી નથી, હઠ લીધી. લાંબી કથા ટૂંકમાં કહીએ તો પછી દેવોના આગ્રહથી શિવજીએ સુંદર શણગાર ધારણ કર્યા અને એનું લગ્ન ત્રિયોગી નારાયણ નામના સ્થળે થયું. કેદારનાથ જતા રસ્તામાં આ સ્થળ આવે છે જ્યાં શંકર ભગવાન અને પાર્વતીના લગ્ન થયા. એનું સ્થળનું નામ છે ત્રિયોગી નારાયણ. કેદારનાથ તમે જાઓ ને તો રસ્તામાં આવે છે. પછી ચોથા સ્કંદના 8મા અધ્યાયના પહેલા 5 શ્લોકમાં અધર્મના વંશજો બતાવવામાં છે. આ અગત્યના શ્લોક છે, કારણ કે તે કહે છે કે પુણ્ય ન કરો તો કાંઈ નહીં, પણ પાપ તો ન જ કરતા. અધર્મની પત્ની મૃષાદેવી, મિથ્યા ભાષણ કરવાની ટેવ તે મૃષાદેવી. તેમાંથી થયો દંભનો જન્મ. દંભનો પુત્ર લોભ, લોભનો પુત્ર ક્રોધ, ક્રોધની નિપજ એ કર્કશ વાણી. મહાભારત અને રામાયણના કરુણ પ્રસંગોનું મૂળ કર્કશ વાણીમાં છે. ઝઘડા માત્રનું કારણ શું? વાણી. મહાભારત બન્યું હોય તો એનું કારણ શું? દ્રૌપદી બોલ્યા કે આંધળાના પુતળો આંધળા જ હોય ને, આટલું જ બોલ્યા અને શું થયું? આખું મહાભારત રચાણું. એટલા માટે કર્કશ વાણી ન બોલવી. જે માણસ બીજાને ગાળ દેશે ને, દેનારો જ હલકો કહેવાય છે. અને જે મનુષ્ય સામે ગાળ નથી દેતો અને ગાળને સહન કરે એ સારો ગણાય છે. કોઈ પિંજારણ રાણીને ગાળો દેશે તેથી રાણી શરમાઈ જાય, પરંતુ ગાળ બોલતી નથી. પરંતુ રાણી સામે ગાળો દેવા લાગે તો એને કોઈ રાણી ન કહે, એને પણ લોકો પિંજારણ જેવી હલકી ગણે. જે વ્યક્તિને ગાળો દેવાની ટેવ પડી જાય તે તો પોતાની માતાને ગધેડી જેવી કહે, તથા પોતાના સગા દીકરાને પણ હાડો કહે. તે તો કેટલી મોટી ગાળ કહેવાય. ગાળ દેનારને કંઈ પણ વિચાર રહેતો નથી અને આવી મોટી મોટી ગાળો બોલ્યા કરે.
જે મનુષ્યો ગાયડો બોલે છે એની વાણી ગધેડાની વાણી જેવી જાણવી. પછી ભલે એ મોટો સત્તાધીશ હોય કે મઠ્ઠાધીશ હોય, પરંતુ એને ગધેડાથી પણ હલકો માનવો. જે આબરૂદાર હોય છે તે તો કોઈ પણને ક્યારેય તુકારે બોલાવતો નથી. શું કીધું? એક સમયે કુંભાર બજારમાં જતો હતો, ત્યારે તેઓને રસ્તામાં ગધેડાને બેઠેલો જોયો. એટલે કુંભાર બોલ્યો, હે વૈશાખ નંદન, રસ્તા વચ્ચેથી તમે એક બાજુ ખસો. ગધેડાને પણ આટલું બધું માન કેમ દીધું? તો કુંભારે વિચાર કર્યો કે ગધેડાને હું તુકારે બોલાવીશ તો મારી જીભ લાજશે, કારણ કે તે કોઈને તુકારે બોલાવતી નથી. જેનું મુખ દરરોજ નાગરવેલના મસાલેદાર પાન ખાતું હોય અને પછી એને કોલસા કેમ ખાય, તેમ જેના મુખમાંથી ભગવાનનું નામ નીકળતું હોય તેના મુખમાંથી ગાળ કેમ નીકળે, અર્થાત ન નીકળે. માટે મારા આશ્રિતો ક્યારેય પણ મુખમાંથી એવી ગાળ ન બોલવી. શિક્ષાપત્રીના 20મા શ્લોકમાં ભગવાને લખ્યું કે મારા આશ્રિતો ક્યારેય પણ ગાળ ન બોલવી, અને કોઈ અજ્ઞાની જીવ ગાળ દે તો પણ એને સામી ગાળ ન દેવી. લો, 4 વસ્તુ છે ને કોઈ દિવસ પાછી ફરતી નથી. 4 ચીજ. એક બોલેલો બોલ, ફેંકેલું તીર, વીતેલો સમય અને ગુમાવેલી તક. ઔષધિની કડવાશ રોગને હરે છે અને જીભની કડવાશ સ્નેહને હરે છે. પેટમાં ગયેલ ઝેર કરતા કાનમાં ગયેલ ઝેર વધુ ખતરનાક છે. માટે વિચારીને બોલો. ખરાબ વાણી બોલવાથી કેવું પરિણામ આવે તે તો સૌ કોઈ જાણે છે. આપણે કોઈ વ્યક્તિને ગાળ દઈએ, તુરંત આપણને તે વ્યક્તિ સામી ગાળ દે, અને સમર્થ હોય ને તો મારે પણ ખરા. અને આપણને કોઈ વ્યક્તિને મીઠી વાણીએ બોલાવીએ તો તેઓ પણ આપણને પ્રેમ સહિત મધુર વાણીએ બોલાવે. માટે જ કહ્યું છે કે એકની વાણી લાખ લે, એકની લાકડીઓ ખાય. એક વિદેશ ગયો ન વિસરે, એક પાસે બેઠો ન પોહાય. જો થાય મીઠી જીભ તો સર્વે કાર્ય થાય સિદ્ધ. જીભમાં રાખે ઝેર તો આખી મુલકથી થાય વેર. તો વાલા ભક્તજનો, બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજ. બધા જ